નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. વાઘોડિયા તાલુકાના માળોધર ગામે લોક સમસ્યાનું નિરીક્ષણ ગુજરાત કરણી સેના યુવા અધ્યક્ષ લખણ દરબારે કર્યું હતું. માળોધર ગામમાં જુદા જુદા લોક સમસ્યાના પ્રશ્નોને લઈ લખણ દરબારને રજૂઆત કરવામાં આવતા લખણ દરબાર માળોધર ગામે પહોંચ્યા હતા. લોક સમસ્યા માળોધર ગામમાં જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા કેટલાક રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું. સ્મશાનની બાજુમાં કચરા ડમ્પિંગ યાર્ડ બંધ હાલત હોવાથી તેને લઈને પણ ગંદકીનું સામ્રાજ્ય, તો બીજુ બાજુ માળોધર ગામના ખેડૂતોને દેવ સિંચાઈ યોજનાની યોગ્ય કામગીરી ન થઈ હોવાની લઈ ગ્રામજનો દ્વારા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારને રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે વાર્તાલાપ કરવા માટે લખન દરબારને ગ્રામજનો દ્વારા માળોઘર મુકામે આમંત્રણ આપવામાં આવ્યું હતું. માળોધર ગામના ગ્રામજનોના આમંત્રણને માન લઈને લખન દરબારે પોતાની ટીમ સાથે માળોધર ગામે પહોંચી લોકોએ કરેલી સમસ્યાને ધ્યાનમાં રાખી લોકો સાથે રૂબરૂ સ્થળોની મુલાકાતો કરી હતી. ત્યારબાદ માળોધર ગામમાં મોટી સંખ્યામાં લોકો સાથે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેને લઈને સંવાદ કર્યો હતો. રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, વાઘોડિયા. હું ભરતસિંહ ખુમાનસિંહ ડોડિયા માળોદર ગામના રહેવાસી છું. જે સ્મશાનની બાજુમાં વાઘોડિયા નગરપાલિકાનો જે કચરો નાખવામાં આવે છે એ નહીં નાખવા માટે અમે મામલતદાર શ્રી ને ધારાસભ્ય શ્રી સાહેબને કહેવા માટે ગયા. તો એ લોકોએ કીધું કે કચરો તો નાખવામાં આવશે પણ તમે એને રોકશો તો તમારી પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એ પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો. કે એ રીતે અમને ધમકી ગ્રામજનોને બધાને આપવામાં આવે છે. ધારાસભ્ય શ્રી આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મામલતદાર શ્રી વાઘોડિયા કે કચરો તમે અટકાવશો નાખતા તો તમારી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તો અમે આ જે કામ છે એ ગામના હિત માટે અને ગ્રામજનો વતી અમે કરીએ છીએ. કોઈ અમારે એકલા પોતાના માટે અમે નથી કરતા. માળધર ગામના તમામ નાગરિકોની સમસ્યાઓને સાંભળવા માટે પહોંચ્યો હતો, પરંતુ આજે માળધર ગામ સહિત અનેકો બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે. ત્યારે આજે માળધર ગામની વાત કરું તો માળધર ગામમાં સીમાડા પર એક સ્મશાન છે. સ્મશાનની બાજુમાં ખાલી કહેવાતું ડમ્પિંગ યાર્ડ છે, બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે. ભારત દેશમાં પહેલીવાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર અને ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે, બાકી અમે તો માનતા જ નથી. એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે, અડધા રોડ સુધી કચરો છે. જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો. જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારો તરફથી ખુલ્લું છે, એનું કોઈ કવરિંગ નથી, કોઈ દિવાલ નથી બનાવવાની, કોઈ સુવિધા નથી. અને આવી રીતે ડમ્પિંગ યાર્ડ ચલાવવામાં આવતું હતું. એનો સમગ્ર ગામજનો વિરોધ કરે છે અને આ વિરોધના અનુસંધાને આજે અમે પણ એમને વાયદો આપ્યો છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીં ના રહેવું જોઈએ. આ ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ જાય કે જે જગ્યાએ કોઈ માણસની રહેણાંક વસ્તી ના હોય, જે જગ્યાએ આજુબાજુ ખેત પેદાશોના ખેતી ના હોય એવી જગ્યાએ ડમ્પિંગ યાર્ડ બનાવવું જોઈએ. અને એ પણ સંપૂર્ણ કવરિંગ ડમ્પિંગ યાર્ડ હોવું જોઈએ, જેમાં રોજ બરોજનો કચરો છૂટો પાડીને એને રિસાયકલિંગ કરવામાં આવવું જોઈએ. જે ડમ્પિંગ યાર્ડમાં માણસો ત્યાં આગળ અધિકારીએ મૂકવા પડે એની સાચવણી કરવા માટે, તેમજ એ ડમ્પિંગ યાર્ડની દુર્ગંધ બહાર ના જાય એ બધી પરિસ્થિતિ સુધારવી પડે એવો ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે. તેમજ એની પછી રાઠોડિયા વગો તો ત્યાં છેલ્લા અઠવાડિયાથી પાણી ભરેલું છે. રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં છે. કોઈ નેતા, કોઈ મંત્રી સંત્રી, કોઈ અધિકારી જોવા નથી આવ્યું. અધિકારીઓ તો શું જોવા આવે? ઝાડ કાપી નાખ્યું એ જોવા આવવાનું, ઝાડની ડાળી કાપી નાખી અને એક ભાઈ સામાન્ય માણસનું ટ્રેક્ટર આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાય. હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકોએ તો આખો કચરો રોડ પર લાવી દીધો, તો તમારી સામે શું કાર્યવાહી કરવાની? અને જયારે આ આગેવાનો ત્યાં આગળ નેતાને રજૂઆત કરવા જાય ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારા પર ફરિયાદ કરી દઈશું. તો ફરિયાદ કોની પર થાય? ફરિયાદ તો ભ્રષ્ટાચારી અધિકારીઓ પર થાય, જે અધિકારીઓના પાપે આ ડમ્પિંગ યાર્ડ ને અધિકારીઓના પાપે આ બધો પાણી ભરાય છે. અને ફરિયાદ કરી હોય ને તો 1 વર્ષ થયો છે. માળોદર ગામની એન્ટ્રીનો આરસીસી રોડ 1 વર્ષમાં તૂટી ગયો છે. તાકાત હોય તો એ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરી બતાવો. સામાન્ય માણસ સામે હું ચરબી કરો છો તમે લોકો? સામાન્ય માણસને ડરાવો છો, ધમકાવો છો? એટલું યાદ રાખજો, આ સામાન્ય માણસોના મતે તમે બનેલા છો. આ સામાન્ય માણસોના ટેક્સના પૈસા મામલતદારનો પગાર થાય છે. આ માણસોના ટેક્સના પૈસે ચીફ ઓફિસરનો પગાર થાય છે.
આ લોકોના જ પૈસે ધારાસભ્યનો પણ પગાર થાય છે. બધાનો પગાર સામાન્ય માણસોના લીધે થાય છે, કોઈ મોટા માણસના લીધે નથી થતો ભાઈ. એટલે એમને કોઈ દિવસ ધમકી ના અપાય, અને ધમકી આપી જ છે તો આ વખતે બતાવી દેવાનું છે. એ પણ ન્યાયિક રીતે કાયદેસર બતાવી દઈશું, ન્યાયિક રીતે બતાવીશું. અલગ અલગ સમસ્યાઓ દુનિયાભરની છે, લિસ્ટ બનાવીશું. 1 મહિનાનો સમય આપીએ છીએ મામલતદારશ્રીને, ચીફ ઓફિસરશ્રીને, ધારાસભ્યશ્રીને. 1 મહિનામાં માઢોધરની આસપાસની જેટલી પણ સમસ્યાઓ છે એ પૂરી નહીં થાય તો અમે લોકો માઢોધર ગામના ચોક પર માતા બહેનો સાથે મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન કરીશું. એની પછી પણ નિવારણ નહીં આવે તો ધારાસભ્યશ્રીની ઓફિસ પર અન્નનો ત્યાગ કરવાની તૈયારી અમારી છે. એ જગ્યાએથી સમાચાર મળે છે ખૂબ ભ્રષ્ટાચાર થયો છે, બધે માટીઓ ખોદાય છે, બધું થાય છે, ત્યાં આગળ કેમ નથી બોલાતું? મૂળ પ્રશ્ન એ છે કે આ લખન દરબાર આતંકવાદી નથી. લખન દરબાર ના આવે એની માટે કોને કોને શું પ્રયત્નો કર્યા છે અને કઈ કઈ દબાણ કર્યું છે ને બધું મારી જોડે છે, પણ મર્યાદામાં શું બોલતો નથી. જે દિવસ મર્યાદા તૂટી જશે ને તો બધું ખુલ્લું પાડી દઈશ, કોને શું ધંધા છે. બરાબર.